અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં ફાયર સેફટી અંગે નગરપાલિકામાં ફાયરના જિલ્લાના હેડ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને એક વેપારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના હેડ ગઢવી સાહેબ, ફાયરના સાહેબ હાજર રહ્યા હતા. તેમજ બગસરા મામલતદાર તથા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી તથા વેપારીઓ બગસરાના હાજર રહી અને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયરના જિલ્લાના હેડ ગઢવી સાહેબ દ્વારા ફાયર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રિપોર્ટર સમય વિરાણી બગસરા. એવી ફરિયાદ ને કમ્પ્લેન પણ આવે છે કે લોકલ પ્રશાસન સાથે હેરાનગતિ થઈ રહી. એટલે બે હાથ જોડીને એક રિક્વેસ્ટ કરું છું કે આ જે કંઈ પણ કામ ચાલે છે તમારી માટે ચાલે છે. આમાં કદાચ તમારી પ્રિમાઇસીસ સળગી જશે, કોઈ વ્યક્તિની ડેથ થશે તો અમને કોઈ ઘર ભરી દેવાના છે એવું તો છે નહીં. આ ફેક્ટ વસ્તુ છે ને સ્વીકારવી પડશે. અત્યાર સુધી આવી કોઈ દુર્ઘટના ઘટી નથી એટલે આપણે જાગૃતતા નથી. રિસેન્ટલી રાજકોટમાં દુર્ઘટના ઘટી છે તો આ સમય આવ્યો છે કે તમે તમારી જાતે સ્વૈચ્છિક રીતના જાગી જાઓ અને સહકાર આપો. અમે પણ જાણીએ છીએ કે નાની 10 બાય 10ની દુકાનમાં તમે ધંધો કરતા હોય, બગસરા સેન્ટરમાં ધંધો કરતા હોય, 5000નો વપરો ના હોય અને દુકાન 1 મહિનો બંધ થાય તો શું હાલત થાય. કમ્પેરિઝન કરો કે એક લાઈફ દૂર થઈ જશે તમારાથી તો તમારી શું હાલત થશે. તમારા ઘરે બી કોકનું કોક તો તમારી રાહ જોવે છે ને. તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહી શકો ખરા કે તમારું ફેમિલી સેફ છે. સાહેબે પણ એટલો પ્રતિભાવ આપ્યો છે કે તમે જાઓ ત્યાં મિટિંગ કરો, શું પ્રોબ્લેમ છે એ લઈને આવો. કાલે સાહેબ પણ હાજર રહેવાના છે. સાહેબ પણ મિટિંગ લેવાના છે 11:15 વાગે. એ મિટિંગમાં રજૂઆત કરીને કાલે આવશો તો કાલે ખોલી આપવામાં અમને કોઈ જ વાંધો નહીં. મેં કીધું અમે તમારા દુશ્મન નથી. ના સાહેબ, અમે અમારા મનમાં તમારા કોઈ સ્ટાફ પ્રત્યે ભેસ માત્ર એવો સોંપે શું કોઈ તમારા ધંધા બંધ છે એટલે અમને જરાક જીવટ થતી હોય, બાકી થોડું ઉગ્રતાથી બોલાનું તો વેરી સોરી સાહેબ, અમારો કોઈ ઇન્ટેન્સ નથી. અમારે જો અમે રાજકીય તરત બોલાવવામાં આવે અને 10 મિનિટમાં અમે હાજર થતા હોય તો અમે જો ન આવ્યા હોય આ મીટિંગ કરવામાં, મેં સવારે પણ એને ચર્ચા કરી કે સાહેબ આપણે રોડ ઉપર ઝઘડો કરીએ ને તો આપણે મને વાઘરીને કઈ ફેર ન પડે. અમે એને એ જ કીધું કે તમે અમને ઓફિસમાં બોલાવો, તમે અમને સાંભળો, અમે તમને સાંભળીએ. પણ એ બેનને એવો 10 મિનિટનો અમારી સાથે ટાઈમ નથી. સાહેબ એને 4:30 એને અમે બોલાવ્યા ને એમને 4:30 અમને એને બોલાવ્યા હતા, પણ એ જે ન પણ મારે કાલના સવારમાં કામ ચાલુ કરવા હોય તો બીજું કામ મૂકીને ચાલી રહેલા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કાર્યની અંદર સમગ્ર બગસરા શહેરની અંદર નોટિસ વિતરણ, સીલિંગ પ્રક્રિયા અગાઉ બગસરા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી હતી. આ અનુસંધાને વેપારી એસોસિએશન અને તમામ વેપારીઓને માનનીય ચીફ ઓફિસર સાહેબ શ્રી તેમજ મામલતદાર શ્રી દ્વારા એકત્રિત કરી અને નગરપાલિકા ખાતે યોગ્ય માર્ગદર્શન પૂરું પડી રહે તે બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. સેમિનાર પર્યાંત દરેક જગ્યા ઉપર સ્થળ તપાસ કરી અને જે જગ્યા પર સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે જગ્યા પર વેપારીઓને સંતોષકારક જવાબ મળી રહે અને યોગ્ય કાર્યવાહી કરવાનું માર્ગદર્શન મળી રહે તે બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે વેપારીનું શું કહેવાનું થાય છે? આપ મુલાકાત લીધી? સામાન્ય રીતના દરેક વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માનવીય જીવનની સલામતીને ધ્યાને રાખી અને આ કાર્યવાહી હાથ ધરી છે, તેની અંદર આજે વેપારી એસોસિએશન પર સહકાર આપવા માટે તૈયારી દર્શાવેલી છે.